હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો અલગ અલગ એન્થાલ્પીની બહુ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરી છે અને હવે આપણે જોવાની છે નવું એક વિધેય દાખલ કરવાનું છે, એન્ટ્રોપી. બરોબર છે. હવે પછીનો જે પોર્શન છે ચેપ્ટરનો, આ ચેપ્ટરનો પોર્શન ખૂબ નાનો છે, હવે બસ પૂરું થવા પર છે ચેપ્ટર, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસી એવી સમજશક્તિ માંગી લેવું છે. અત્યાર સુધી શું હતું કે ભાઈ નિપજોન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયા એન્થાલ્પી માત્ર બે જ જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું હતું, એક દહન એન્થાલ્પીમાં અને એક બંધ એન્થાલ્પીમાં, કે જ્યાં પ્રક્રિયકોની એન્થાલ્પી માઇનસ નિપજોની એન્થાલ્પી હોય છે. બાકી બધી જ જગ્યાએ નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીની જ આપણે વાતો કરી છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ બધી વાતો હતી. તેને રિલેટેડ એમસીક્યુ પણ કઈ રીતે હોય છે એ પણ આપણે જોયું છે અને બહુ સરળતાથી તમે સોલ્વ કરી શકો છો થોડી પ્રેક્ટિસ કરો તો. નોર્મલી થર્મોડાયનેમિક ચેપ્ટર બધાને બહુ અઘરું લાગતું હોય છે, બધા બહુ એને એમ વિચારતા હોય કે એટલું બધું અઘરું છે, પણ બહુ સિમ્પલ છે. જો સાહેબ તમે એને સમજીને તૈયાર કરશો ને તો. હવે આપણે જોવું છે મસ્ત મજાની એન્ટ્રોપીની વાત જોવી છે. તો આ એન્ટ્રોપી જોવા માટે સૌથી પહેલા આપણે સરસ મજાના પ્રક્રિયાની સ્વયંભૂયિતા સમજવી પડે. બરોબર છે. સ્વયંભૂયિતા કહેવાય, એને સ્વયં સ્ફુરણા પણ કહે છે. સ્વયં સ્ફુરિતા અથવા તો સ્વયંભૂયિતા. આ શું થાય એ વિચાર મેળવવો પડે. તો આપણે વાત કરીએ પ્રક્રિયાની સ્વયંભૂયિતા અથવા તો સ્વયં સ્ફુરણા એમ પણ તમે કહી શકો છો. સ્વયંભૂયિતા અથવા તો સ્વયં સ્ફુરણા, કાઉન્સમાં લખી દઉં છું, સ્વયં સ્ફુરણા. બરોબર છે. આના આધારે આપણે સમજવાનું છે કે ખરેખર એન્ટ્રોપી શું કહેવાય. તો જો હવે હું તમને એમ કહું છું કે બે પદાર્થ છે, બરોબર છે, એક ગરમ પદાર્થ ને એક ઠંડો પદાર્થ છે. આ બંનેને એકબીજાના સંપર્કમાં લાવો તો હંમેશા શું થાય કે ભાઈ ગરમ પદાર્થમાંથી ઉષ્માનું વહન ઠંડા પદાર્થમાં થાય. એ આપમેળે થશે. તમે બંનેને સંપર્કમાં લાવો એટલે એની મેળે થશે. તમારે કંઈ નથી કરવાનું, બસ સંપર્કમાં લાવીને મૂકી દેવાનું છે. તમારે ધક્કો નથી મારવાનો, કોઈ વસ્તુ નથી કરવાની. તો આ શું થયું કહેવાય કે ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ તરફ ઉષ્માનું વહન આપમેળે થયું. એને કહેવાય સ્વયંભૂયિતા. બીજી વાત કહું કે સમજી લો કે ભાઈ તમે ચા છે, ગરમા ગરમ ચા છે, ચાને તમે વાતાવરણમાં ખુલ્લી મૂકી દો તો શું થશે? ચા ઉષ્મા ગુમાવશે, એની મેળે ઉષ્મા ગુમાવી અને ઠંડી થઈ જશે. એમાં તમારે કંઈ નથી કરવાનું. તો આ પ્રક્રિયા શું થાય? આપમેળે થાય. બીજી વાત કરું છું, સમજી લો કે બે ગોળા છે. આ બે ગોળાઓ છે સરસ મજાના. આ બંને ગોળાની અંદર વાયુઓ ભરેલા છે, બરાબર? અથવા તો એક ગોળો ખાલી છે ને એક ગોળો વાયુ ભરેલો છે. સમજી લો કે ભાઈ આ ગોળો છે એની અંદર વાયુ ભરેલો છે અને અન્ય જે ગોળો છે એ કેવો છે? તો એ ખાલી છે. બેટા ક્લિયર થાય છે? ચાલો, આ ગોળામાં વાયુ ભરેલો છે જ્યારે આ ગોળો કેવો છે? ખાલી છે. હવે તમે જોશો તો શું થાય તો કે ભાઈ હું આજે વચ્ચે મેં વાલ મૂકેલો છે, આ વાલ ખોલી દઉં તો શું થશે? તો આપમેળે, જો તમારે કંઈ નથી કરવાનું, તમારે ધક્કો નથી મારવાનું, કોઈ વસ્તુ નથી કરવાની, તો શું થશે? આ વાલ મેં ખોલી દીધો છે તો વાયુઓનું પ્રસરણ આપમેળે ભરેલા ગોળામાંથી ખાલી ગોળા તરફ થાય છે. યસ કે નો? એટલે આ ઘટના તમને જોવા મળશે. તો આમાં તમે કંઈ નથી કર્યું, તમે ધક્કો નથી માર્યો વાયુને, તમારા વાયુને કંઈ નથી કરવાનું. તો આ વાયુ જે આપમેળે જે કઈ ઘટના આપમેળે થાય એને સ્વયંભૂયિતા અથવા તો સ્વયં સ્ફુરણા તરીકે ઓળખવામાં આવે છે. આવું પ્રક્રિયાઓમાં પણ થાય છે. શું થાય છે? પ્રક્રિયાઓમાં પણ થાય છે. તમારી એક બાબત તરફ અહીંયા ધ્યાન દોરીશ કે અહીંયા જ્યારે અણુઓ એકબીજાની નજીક હોય ત્યારે ગોઠવણી સરસ હશે, વ્યવસ્થિત હશે. જેમ એને જગ્યા મળશે એમ શું થઈ જાય? ગોઠવણીમાં ફેરફાર થઈ જશે. બીજી ભાષામાં એમ કહું તો કે જ્યાં સુધી કંટ્રોલ હોય, પપ્પાનો કંટ્રોલ છોકરા પર હોય એટલે છોકરા મસ્ત મજાના શિસ્તમાં હોય, શિક્ષકોનો કંટ્રોલ છોકરા પર હોય તો છોકરા શિસ્તમાં હોય. પણ જેવા શિક્ષક બહાર નીકળે અથવા તો પપ્પા ઘરની બહાર જાય એટલે છોકરાઓ શું થઈ જાય? બેફામ થઈ જાય. તો શું થઈ જાય? તો કે ભાઈ એની મેળે છોકરાઓ જે છે એની અવ્યવસ્થા વધતી જાય. શું વધતું જાય છે? અવ્યવસ્થા વધતી જાય છે. તો એના પરથી આ એન્ટ્રોપીનો ખ્યાલ આવ્યો છે. આપણે સમજાવીએ છીએ કે કઈ રીતે પ્રક્રિયાઓમાં સ્વયંસ્ફુરિતા હોય છે તે.
તો આ વાત છે. હવે આના પરથી આપણને સરસ મજાનો એન્ટ્રોપીનો ખ્યાલ આવે છે. હવે જો એની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકો? હવે હું તમને એમ કહું કે આ જે છે તમારે આને આ પ્રક્રમ કેવું થઈ જાય? અપ્રતિવર્તી હોય. પછી તમે ક્યારે આ ગોળામાંથી એની મેળે મેળે પ્રક્રિયા એની મેળે મેળે વાયુ ખાલી ગોળામાં જતો રહે, પછી તમે એવું વિચારો ચલો ભાઈ આ ગોળામાંથી એની મેળે મેળે વાયુ આ ગોળામાં પાછો આવી જાય, તો એવું પોસિબલ નથી. એને તમારે પ્રતિવર્તી કરવી હોય તો બાહ્ય કારક લગાડવું પડે. મતલબ કે તમારે દબાણ ઘટાડવું પડે, બળ વધારવું પડે, તો કંઈ પણ ફેરફાર કરવો પડે. તમે ફેરફાર વગર કરી ના શકો. આ કેવી ઘટના છે? સમજો કે કોઈ ઢોળા ઉપરથી પાણી નીચે પડી ગયું છે, એ આપમેળે છે. પછી તમે વિચારો ઢોળા ઉપર પાણી ચડવા મળે, કોઈ ઢાળ ઉપર પાણી ચડવા મળે, તો એવું પોસિબલ બને નહીં. આ ચડી જાય, પણ તમારે બાહ્ય રીતે કંઈક ફેરફાર કરવો પડે, બાહ્ય બળ લગાડવું પડે, અથવા તો તમારે લઈને ચડવું પડે. પોસિબલ છે, નથી થતું એવું છે નહીં, પણ આપમેળે શક્ય નથી. તો અહીંયા તમારે સ્વયંસ્ફુરિતાની વ્યાખ્યા કરવી હોય તો સ્વયંસ્ફુરિતાની વ્યાખ્યા કોને કહેવાય? તો કે ભાઈ સ્વયંસ્ફુરિત પ્રક્રમ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે, તેને બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકાતું નથી. સ્વયં સ્ફુરિત પ્રક્રમ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે જેને બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકાતું નથી. આ પ્રતિવર્તી પ્રકરણ સ્વયંભૂતાની વ્યાખ્યા છે. તમારે ગોળામાં ખાલી કરવો છે તો એ આપમેળે નહીં થાય, તમારે બાહ્ય બળ લગાડવું પડશે. પાણીને પાછું ઢાળ પર ચડાવવું છે તો બાહ્ય બળ લગાડવું પડશે. આપણે એન્થાલ્પીના આધારે, ઉર્જાના આધારે જરાક પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા સમજીએ. હવે જરાક ઉષ્માની બાબતમાં સમજાય. મેં તમને કીધું એન્થાલ્પી તો ઉષ્માની બાબતમાં આપણે જોઈએ કે કઈ રીતે આખી ઘટના બને છે. હવે તમે વિચારી લો કે સમજી લો કે ભાઈ પ્રક્રિયા થાય છે, બરોબર છે. એમાં ખાસ કરીને તમારા પુસ્તકની અંદર કીધું છે ઉષ્મા શોષક ઘટના સ્વયંસ્ફુરિતાનું પ્રેરણ કરે છે. ઉષ્મા શોષક ઘટના સ્વયંસ્ફુરિતાનું પ્રેરણ કરે છે. તો એના વિશે જરાક માહિતી મેળવીએ. અહીંયા લખું છું ઉષ્મા શોષક ઘટના સ્વયંસ્ફુરિતાનું, એટલે તમારે ઉષ્મા શોષક કે ક્ષેપક કે બંને સ્વયંસ્ફુરિતાનું પ્રેરણ બંને કરે છે બેટા. ઉષ્મા શોષક અને ક્ષેપક બંને સ્વયંસ્ફુરિતાનું પ્રેરણ કરે છે. એવું છે નહીં, હું બંને રીતે તમને સમજાવું. પહેલા તમારા પુસ્તકમાં ઉષ્મા ક્ષેપક છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા સ્વયંસ્ફુરિતા પ્રેરણ કરે છે. ઓકે, તો જુઓ કે પ્રક્રિયા આપમેળે થશે ને તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના આધારે તમે ડિસાઈડ કરી શકો છો. જેમ કે તમારે એમોનિયા બનાવવું છે ભૈયા. શું બનાવવું છે? 1/2 N2 ગેસ પ્લસ 3/2 H2 ગેસ gives NH3 ગેસ, બરોબર છે. હવે અહીંયા જ્યારે તમારો ડેલ્ટા F એટલે કે ફોર્મેશન એન્થાલ્પી જે છે પ્રક્રિયા એન્થાલ્પી જો ફોર્મેશન એન્થાલ્પી જે કયો ડેલ્ટા H -46.1 કિલોજૂલ પર મોલ છે, બરોબર છે. તો આ પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપમેળે થાય છે બેટા. પ્રક્રિયા કેવી છે? તો કે પ્રક્રિયા આપમેળે થશે. એવી જ રીતે HCl લઈ લઈએ ને, 1/2 H2 ગેસ પ્લસ 1/2 Cl2 ગેસ gives HCl ગેસ. આ દરમિયાન તમે એન્થાલ્પી જોશો તો ફોર્મેશન એન્થાલ્પી લખું છું, બરાબર છે. તો ત્યાં પણ એન્થાલ્પી વેલ્યુ -92.32 કિલોજૂલ પર મોલ છે. -92.32 કિલોજૂલ પર મોલ. ફરી વખત -92.32 કિલોજૂલ પર મોલ છે. ક્લિયર? ચલો, તો આ રીતે તમે જોશો ને, હજી આ રિએક્શન છે, હજી એક રિએક્શન છે. ચલો એ લખીએ. તો આ જે પ્રક્રિયા છે પાણીની બનાવટની છે. શું કહી શકીએ આપણે? 1/2 H2 ગેસ પ્લસ H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives H2O લિક્વિડ, બરાબર છે. હવે આની આપણને ખબર છે કે ભાઈ આમાં એન્થાલ્પી ફેરફાર કેટલો થાય, તો તે H2O ગેસ લખો તો પણ મને કોઈ વાંધો નથી. તમારા પુસ્તકમાં શાયદ H2O ગેસ લખેલું છે. તો આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય છે એની ફોર્મેશન -285.8 કિલોજૂલ પર મોલ છે. યસ યા નો?
યાદ કરી લો બેટા, -285.8 કિલો જૂલ પર મોલ. તો અહીંયા શું થાય છે ધ્યાન આપો, ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે પ્રક્રિયા આપમેળે થશે અને ઉષ્મા મુક્ત કરે. મને કોઈ એવું સમજાવશે ખરું કે આમાં કોની પાસે ઉષ્મા વધારે છે, પ્રક્રિયકો પાસે કે નિપજો પાસે? જુઓ ફરી એક વખત કહું છું, અહીંયા શું થાય છે, આ ઉષ્મા ઉત્પન્ન થઈ તો આપણે અહીંયા આ રીતે લખ્યું છે, બાકી એને તમે આમ પણ લખી શકો 46.1 કિલો જૂલ પર મોલ. બરોબર છે. જો તમારે નિપજ તરીકે લખવું હોય તો શું થશે, તો કે તમે પ્લસ કરી લખી શકો, અને તમે એન્થાલ્પીના સ્વરૂપમાં લખો તો તમારે એને માઇનસ સ્વરૂપે લખવાનું, એવું મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું છે. તો અહીંયા તમે જોશો એટલે ખ્યાલ આવશે બેટા કે પ્રક્રિયકોની જે ઉષ્મા છે એ વધારે છે, એટલે તો શું થાય છે, અહીંયા આ બંને ભેગું થાય ત્યારે આની જેટલી ઉષ્મા થાય. કારણ કે આપણે ઉષ્મા સંચયનો નિયમ ને એવું બધું ભણી ગયા છીએ, બહુ સારી રીતે ભણ્યા છીએ કે ભાઈ જેટલી આ બાજુ સ્થિરતા હોય એટલી જ આ બાજુ હોવી જોઈએ. મતલબ કે આ બંને ભેગા થાય અને જેની પાસે ઉર્જા અને જેટલો દ્રવ્ય છે એટલું જ આ બંને ભેગા થાય અને ઉર્જા અને દ્રવ્યની પાસે હોય. બરોબર છે. એટલે પ્રક્રિયકો પાસે ઉર્જા નિપજ કરતા વધારે છે, એટલા માટે તો પ્રક્રિયા કેવી છે, ઉષ્માક્ષેપક છે. શું કરશે આ પ્રક્રિયકો, ઉષ્મા દૂર કરી અને નિપજ બનાવશે અને સ્થિર થશે. તો એને આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેશું આપણે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેશું. કેવી પ્રક્રિયા કહેશું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેશું. એક સરસ મજાનો ગ્રાફ દોરું છું, પહેલા આ જરા સ્ક્રીનશોટ લઈ લો એટલે ગ્રાફ દોરીને આગળની મેટર સમજાવું છું બેટા કે કોની પાસે ઉર્જા વધારે હોય છે તે. તો તમે અહીંયા જોશો તો સમજી લો કે ભાઈ આ તરફ હું એન્થાલ્પી લઉં છું, બરોબર છે, અને આ પ્રક્રિયા અક્ષ લઉં છું, બરોબર, પ્રક્રિયા નિર્દેશાંકો, પ્રક્રિયા નિર્દેશાંક, અને આ તરફ લઉં છું એન્થાલ્પી, અહીંયા એન્થાલ્પી, અને કહું છું પ્રક્રિયા નિર્દેશાંક. હવે જો શું ઘટના બને છે કે જ્યારે તમારી ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે પ્રક્રિયકો હોય, પ્રક્રિયકો પાસે એન્થાલ્પી કેવી હશે, વધારે હશે. પ્રક્રિયકો પાસે એન્થાલ્પી વધારે હશે. અહીંયા લખું છું પ્રક્રિયકો અને અહીંયા લખું છું બેટા નિપજો. પછી શું થશે તો કે આ પ્રક્રિયકો એન્થાલ્પી, જેમ પ્રક્રિયા આગળ વધશે એમ એન્થાલ્પી ગુમાવશે અને શેમાં રૂપાંતર પામે છે, નિપજમાં રૂપાંતર પામે છે. આને કહેવાય ડેલ્ટા HR અને આને કહેવાય ડેલ્ટા HP પ્રોડક્ટ. HP મતલબ શું આવશે, પ્રોડક્ટની એન્થાલ્પી અને પ્રક્રિયકની એન્થાલ્પી. તો પ્રક્રિયકની એન્થાલ્પી કેવી હશે, વધારે હશે. પ્રક્રિયકોની એન્થાલ્પી વધારે હોય, નિપજોની એન્થાલ્પી ઓછી હોય. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરું છું. ગ્રાફ યાદ રાખવાનો છે બેટા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જેમ પ્રક્રિયા આગળ વધશે એમ એન્થાલ્પીમાં શું થાય છે, ઘટાડો થાય છે. પ્રક્રિયકોની એન્થાલ્પી વધારે હોય છે, નિપજોની એન્થાલ્પી ઓછી હોય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા વખતે આ ઘટના જોવા મળે છે. તો અહીંયા આપણને એમ થાય કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો પ્રક્રિયા કેવી છે, આપેલ હતી, પણ દરેક કિસ્સામાં આ વાત સાચી હોતી નથી. અને બીજી વાત એ છે કે અહીંયા શું થાય છે તો કે તમારા પ્રક્રિયકો પાસે જે પ્રણાલી પાસે જે ઉષ્મા છે, પ્રણાલી ઉષ્મા ગુમાવી, પ્રણાલી ઉષ્મા ગુમાવી અને પર્યાવરણને આપે છે. આ મેટર છે. હવે જો એક બે બીજી રિએક્શન આપણે ધ્યાનમાં લઈએ તો આપણું ધ્યાન ખેંચે છે. એટલે અહીંથી એક વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો આપમેળે થતી છે, પણ દરેક વખતે આવું પોસિબલ નથી. બરોબર છે. કઈ રીતે પોસિબલ નથી, સમજી લો કે ભાઈ હું N2 ગેસ વત્તા O2 ગેસ gives NO2 ગેસ. બરોબર છે. અહીંયા વન હાફ લઈ લઉં છું એટલે ક્લિયર થઈ ગયા કે બેટા ઓકે, 1 મોલ NO2 ગેસ મળે છે મને અહીંયા. તો આ દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે. અહીંયા તમારી પ્રક્રિયા એન્થાલ્પી જે છે એ +33.2 કિલો જૂલ પર મોલ છે. એટલે છે 33.2 કિલો જૂલ પર મોલ છે. આ પ્રક્રિયા કેવી થઈ, પ્લસ મૂલ્ય છે તો ઉષ્મા શોષક થઈ. આને આપણે આ રીતે પણ લખી શકીએ, 1/2 N2 ગેસ પ્લસ O2 ગેસ પ્લસ 33.2 કિલો જૂલ પર મોલ gives NO2 ગેસ. આ રીતે તમે લખી શકો. બીજી પ્રક્રિયા છે કાર્બન ડાઇસલ્ફાઇડની C ગ્રેફાઇટ પ્લસ S2 ગેસ, અથવા તમે S2 સોલિડ લઈ લો, કોઈ પ્રશ્ન નથી. સોલિડ લઈ લો ને તો આપણે પ્રક્રિયા એન્થાલ્પી થઈ જાય. બરાબર છે. 2S2 લેવું પડશે, સોરી આપણે 2S લેશું, 2 સલ્ફર લઈ લઈએ. બરાબર છે. અને લિક્વિડ લઈ લઈએ, કોઈ પ્રશ્ન નથી, અથવા તો સોલિડ સ્ટેટમાં પણ તમે એને લઈ શકો છો.
gives CS2 લિક્વિડ મળે છે. ક્લિયર છે? આ દરમિયાન પણ તમારે શું થાય છે? ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ ઉષ્માનું શોષણ થાય છે 128.5 પ્લસ 128.5 કિલોજૂલ પર મોલ. કિલોજૂલ પર મોલ. આ રીતે તમને સરસ મજાનું શું જોવા મળે છે? તો કે એન્થાલ્પીનું શોષણ થતું જોવા મળે છે. બેટા અહીંયા શું થાય છે? એન્થાલ્પીનું શોષણ થાય છે, છતાંય પ્રક્રિયા આપમેળે થાય છે. અહીંયા ઘટના શું બનતી છે કે ભાઈ આ એન્થાલ્પી લાવે ક્યાંથી? તો કે અહીં નિપજો કરતા પ્રક્રિયકોની એન્થાલ્પી ઓછી હોય છે. નિપજો કરતા પ્રક્રિયકોની એન્થાલ્પી કેવી હોય છે? ઓછી. એટલે ગ્રાફ આના કરતા વિરુદ્ધ આવવાનો છે. બીજી વાત શું છે? તો કે જે ઉષ્મા ઘટે છે એ તમારા પ્રક્રિયકો ક્યાંથી લેશે? પર્યાવરણ પાસેથી. પ્રણાલી ઉષ્મા ગુમાવી અને પર્યાવરણને આપે છે. અહીંયા શું થશે? પ્રણાલી પર્યાવરણ પાસેથી ઉષ્મા મેળવે છે. પ્રણાલી પર્યાવરણ પાસેથી ઉષ્મા શું કરે છે? મેળવે છે. હવે જો તો આ ગ્રાફ કેવો થઈ જશે? ધ્યાન આપજો. આ ગ્રાફ ફરી વખત દોરું છું. તો કે પ્રક્રિયા અક્ષ પ્રક્રિયકો અને નિપજો, પ્રક્રિયા નિર્દેશાંક કહેશો અને આપણે પ્રક્રિયા નિર્દેશાંક શું થાય છે? પ્રક્રિયા નિર્દેશાંક. ઓકે વેલ, અહીંયા છે તમારી એન્થાલ્પી. અહીંયા શું આપેલું છે બેટા? એન્થાલ્પી આપેલી છે. ઘટના ઊંધી છે. નિપજો કરતા પ્રક્રિયકોની એન્થાલ્પી ઓછી છે એટલે ગ્રાફ આવો આવશે આ પ્રમાણે. આને આપણે કહીશું HP અને આને કહીશું HR. આ પ્રક્રિયકોની એન્થાલ્પી અને આ છે તમારી નિપજોની એન્થાલ્પી. અને આ દરમિયાન શું થાય છે? ઉષ્માનું શોષણ થાય છે. જ્યારે પ્રક્રિયા થતી છે એ દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે. તો આપણને એ ખબર પડે કે ભાઈ એન્થાલ્પીના આધારે આપણે સમજાવી શકીએ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે. પણ દરેક વખતે એવું પોસિબલ નથી. આપણે એવું કહી શકીએ કે ચાલો ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપમેળે થાય છે તો જો ઉષ્મા શોષક એ આપમેળે થાય. તો એવું દરેક વખતે આપણે કોઈ એક વિધાન પર સમજાવી નથી શકતા. તો પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિ સમજાવવી હોય તો કઈ રીતે સમજાવી શકાય? એટલે વૈજ્ઞાનિકોએ બહુ બધું મનોમંથન કર્યું અને ઘણા બધા મનોમંથન બાદ એને એક નવું વિધેય વિચારમાં આવ્યું છે, જેને કીધું છે એને અવસ્થા વિધેય એન્ટ્રોપી. શું કીધું છે? એન્ટ્રોપી. S તરીકે એને દર્શાવવામાં આવે છે અને એના આધારે તમે શું કરી શકો છો? તો કે એના આધારે તમે પ્રક્રિયાની સ્વયંભૂયતા સમજાવી શકો છો, સ્વયંસ્ફુરણા સમજાવી શકો છો. ઓકે, હવે એના પરથી આવે છે ઉષ્માગતિશાસ્ત્રનો દ્વિતીય ક્રમનો નિયમ. કયો નિયમ આવે છે? દ્વિતીય ક્રમનો નિયમ. કોનો? ઉષ્માગતિશાસ્ત્રનો દ્વિતીય ક્રમનો નિયમ છે. શું કહે છે ઉષ્માગતિશાસ્ત્રનો દ્વિતીય ક્રમનો નિયમ? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ આખો નિયમ જે છે એ એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા સાથે સંકળાયેલો છે. કોની સાથે સંકળાયેલો નિયમ છે બેટા? એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા સાથે સંકળાયેલો નિયમ છે. શું કહે છે? આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની કુલ એન્ટ્રોપી વધે છે. ફરી એક વખત, આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. એના બે વિધાન છે. પહેલું વિધાન શું છે? આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની કુલ એન્ટ્રોપી વધે છે. વિશ્વની કુલ એન્ટ્રોપી વધે છે. વાત નંબર 2. બીજી વાત મુક્ત ઉર્જા આધારિત છે કે ભાઈ આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. બસ પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. તેનું મૂલ્ય આપણે ઋણ લખશું. આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. બસ આને કે આ બે વિધાન જે છે, આ બે વિધાનને કહેવાય છે ઉષ્માગતિશાસ્ત્રનો દ્વિતીય ક્રમનો નિયમ. ઉષ્માગતિશાસ્ત્ર શું થઈ ગયું? ઉષ્માગતિશાસ્ત્રનો દ્વિતીય ક્રમનો નિયમ છે. આજે તમને સમજાવ્યો છે એ ઉષ્માગતિશાસ્ત્રનો દ્વિતીય ક્રમનો નિયમ છે. આની અંદર બે વિધાન છે, એન્ટ્રોપી
અને મુક્ત ઉર્જા. આ બે વાત આપણે ખાસ સમજવાની છે અને આ બે વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે, અતિશય ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે કે એન્ટ્રોપી શું છે અને મુક્ત ઉર્જા શું છે. સૌથી પહેલા હું એન્ટ્રોપી શું છે એ ખાલી આજના લેક્ચરની અંદર સમજાવી દઉં. એન્ટ્રોપી એટલે શું એ આજના લેક્ચરમાં આપણે સમજીએ. એનું જે સૂત્રની તારવણી છે એ બધી વાતો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બરોબર છે. આજે ખાલી આપણે એટલી જ વાત કરવાની છે કે ભાઈ આ એન્ટ્રોપી શું છે. બરોબર છે. બાકીની જે વાત છે એ આપણે ક્યાં કરવાની છે તો કે બાકીની જે મેટર છે એ આપણે એનું જે પરિમાણાત્મક સ્વરૂપ છે એ પરિમાણાત્મક સ્વરૂપનું જે ડિસ્કશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીંયા ખાલી વાત કરું છું હું એન્ટ્રોપીની. એન્ટ્રોપી એની સાદી વ્યાખ્યા કહું ને તો તેની સંજ્ઞા S છે. એન્ટ્રોપીને S વડે દર્શાવાય છે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. બસ આ શોર્ટ એન્ડ સિમ્પલ અવ્યવસ્થાનું જે માપદંડ છે. તો એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ. ટૂંકમાં અવ્યવસ્થા વધારે તો એન્ટ્રોપી વધારે, અવ્યવસ્થા વધુ તો એન્ટ્રોપી વધુ, અને અવ્યવસ્થા ઓછી તો એન્ટ્રોપી ઓછી. અવ્યવસ્થા વધુ તો એન્ટ્રોપી વધુ અને અવ્યવસ્થા ઓછી તો એન્ટ્રોપી ઓછી. સિમ્પલ મેટર. બરોબર છે. અવસ્થા વિધેય છે. કેવું છે? અવસ્થા વિધેય છે. એને માત્ર પ્રક્રિયકો અને નિપજોની અવસ્થા સાથે મતલબ છે, એના પથ પર આધારિત છે નહીં. એટલે કેવું વિધેય છે? અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય S અને એનો ફેરફાર ડેલ્ટા S છે. એ પણ કેવું વિધેય છે? અવસ્થા વિધેય છે. એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર કયો કે એન્ટ્રોપી કયો, બંને કેવા વિધેય છે? અવસ્થા વિધેય છે. જેને પદ સાથે કોઈ મતલબ નથી, તેને માત્ર પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને પ્રણાલીની અંતિમ અવસ્થા સાથે જ એને લેવા દેવા છે. એને બાકી કોઈ મતલબ નથી કે ભાઈ તમારે કયા માર્ગે તમે પ્રક્રિયા કરો છો, ઉષ્મા શોષક છે, ક્ષેપક છે, એનાથી એને મતલબ નથી. એનો મતલબ છે પહેલી પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા. એના વચ્ચેનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે જો વિધાન શું કહે છે કે આપમેળે થતા બધા જ પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. એટલે કે આપમેળે જેટલા પ્રક્રમ થતા હશે એમાં એન્ટ્રોપીનો વધારો જ થતો હશે. અને તો સ્વાભાવિક છે સાહેબ. સિમ્પલી તમે વિચારી લો, અવ્યવસ્થાની વાત છે. હવે હું તમને એમ કહું કે આપણે હમણાં થોડી વાર પહેલા જે ગોળાનું એક્ઝામ્પલ લીધું હતું, બરોબર છે, તો આ ગોળામાં જ્યારે વાયુ હતો એ માત્ર એક જ ગોળામાં હતો ત્યારે એની એન્ટ્રોપી કેવી હશે? અવ્યવસ્થા કેવી હશે? અવ્યવસ્થા ઓછી હશે. અવ્યવસ્થા ઓછી હશે તો એન્ટ્રોપી પણ કેવી હશે? ઓછી. હવે જ્યારે વાલ ખોલી નાખો અને આ જે વાયુ છે એ વાયુ તમારો બંને ગોળામાં પ્રસરી જાય તો જુઓ અવ્યવસ્થા કેવી થઈ ગઈ? વધી ગઈ છે. અવ્યવસ્થા વધી ગઈ કહેવાય. કારણ કે પહેલા વાયુ માત્ર એટલામાં જ હતો, હવે આખામાં છે. આ કેવી વાત થઈ ગઈ છે? સમજી લો કે પહેલા મારે આ બોક્સની અંદર એક નાનું ઊંધું લખોટી છે. ચાલો આપણે એવો તો પથ્થર રાખી દો. આ પથ્થર છે એ નાના અમથા બોક્સની અંદર છે. હજી નાનો બોક્સ લઈ લો. હવે હું કહું કે મારે આ પથ્થર ગોતવો હોય તો મને ઝડપથી મળી જાય, પણ હું બોક્સ અવડું મોટું લઈ લઉં, મોટું જબર બોક્સ લઈ લઉં તો શું થઈ જાય? મેં વ્યવસ્થા વધારી કહેવાય કે અવ્યવસ્થા વધારી કહેવાય? તો આખા બોક્સની અંદર હવે પથ્થર ગોતવાનો છે તો મારે ગોતવામાં વાર લાગશે. અવ્યવસ્થા વધી કહેવાય. એને શું કીધું કહેવાય? અવ્યવસ્થા વધી કહેવાય. હવે બીજું સિમ્પલ, બહુ સિમ્પલ એક એક્ઝામ્પલ લઈ લો. હું એમ કહું કે ભાઈ પ્રવાહી છે, વાયુ છે અને ઘન છે. તો પેલા ઘન પદાર્થના અણુઓ વચ્ચેનું જે અંતર છે એ કેવું હશે બેટા? ખૂબ ઓછું હશે. તો ઘન પદાર્થના અણુઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે એવું આપણે કહીએ. પછી હું પ્રવાહીના અણુઓ લઉં છું. ક્લિયર છે? યસ. ચાલો આ મેં લીધા છે પ્રવાહીના અણુઓ. અને પછી લઉં છું વાયુના અણુઓ. દેખાય છે વાયુના અણુઓ બેટા? આ સાહેબ દેખાય છે. તો જુઓ જોઈએ, અહીંયા વ્યવસ્થા વધારે છે
અહીંયા વધારે છે કે અહીંયા વધારે છે? તો તમે જોશો કે ઘન પદાર્થમાં અહીંયા છે પ્રવાહી અને અહીંયા છે વાયુ, બરાબર. તો એવું કહી શકું કે ઘન પદાર્થમાં વ્યવસ્થા પ્રવાહી અને વાયુ કરતા વધુ હોય છે, તો તેની વ્યવસ્થા વધારે. તો અવ્યવસ્થા કેવી થઈ? ઓછી. અવ્યવસ્થા ઓછી તો તેની એન્ટ્રોપી પણ ઓછી હોય છે. કેવી હોય છે? એન્ટ્રોપી પણ ઓછી હોય છે. જેમ વ્યવસ્થા વધારે એન્ટ્રોપી ઓછી, એટલે કે અવ્યવસ્થા ઓછી એન્ટ્રોપી ઓછી. તો આ વ્યવસ્થા થઈ અને આ વ્યવસ્થા પેલા જો એટલામાં વાયુ હતો તે વ્યવસ્થા કહેવાય. પછી વાયુ બંને ગોળાની અંદર પ્રસરશે તો એને શું કહેશું? અવ્યવસ્થા. તમારે ચોપડીમાં પણ એક્ઝામ્પલ આપેલું છે સરસ મજાનું કે ચલો ભાઈ આ રીતે એક વિભાજક આપેલું છે અને વિભાજકની બંને બાજુ વાયુઓ છે. એક તરફ સફેદ રંગનો વાયુ ભરું, તમારા પુસ્તકમાં સફેદ ને બ્રાઉન છે સાહેબ, અને બીજી તરફ અહીંયા હું એક તરફ કાળા રંગનો અને એક તરફ લાલ રંગનો વાયુ ભરી દઉં, બરોબર છે? ઓકે, ચાલો. તો આ વ્યવસ્થા છે એની. આમાં અવ્યવસ્થા કેવી છે બેટા? ઓછી છે. હવે જો હું આ વિભાજક દૂર કરી દઈશ તો આ બંને વાયુ એકબીજામાં પ્રસરી જશે. તો આ જે લાલ રંગ છે, આ લાલ રંગનો વાયુ આ તરફ પણ આવી જશે અને સેમ ટુ સેમ કાળા રંગનો જે વાયુ છે એ અહીંયા બધે આવી જશે. તો હવે પેલા કાળો રંગ ગોતવો હોય મારે તો અહીંયા ફિક્સ હતો, એટલામાં જ મળી જતો. લાલ રંગ એટલામાં જ મળી જતો. હવે તમે જોશો તો અવ્યવસ્થા વધી ગઈ છે. તો જેમ અવ્યવસ્થા વધે એમ એન્ટ્રોપી વધે, જેમ અવ્યવસ્થા ઘટે એમ એન્ટ્રોપી ઘટે. એટલે એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપદંડ છે, બરોબર છે? ઓકે બેન. હવે એને કઈ રીતે પરિમાણાત્મક રીતે શોધી શકાય એનું સૂત્ર શું છે, એ સૂત્રની તારવણી, બરોબર, આ બધી વાતો આપણે જોવાની છે. અને એના પરથી મુક્ત ઉર્જા જે આપણે વાત કરી છે એ મુક્ત ઉર્જા કઈ રીતે શોધી શકાય એની પણ આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ક્લિયર છે? તો આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.